વાત કરીએ તો અમદાવાદના વટવા વિસ્તારમાં ભાજપ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો। વટવા વોર્ડના ભાજપના ચારે ઉમેદવારોએ રણછોડરાયજીના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ સમગ્ર વિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજી હતી। આ પદયાત્રામાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ધારાસભ્ય બાબુસિંહ જાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં જોડાયેલા કાર્યકરો અને જનમેદનીના કારણે સમગ્ર વટવા વિસ્તાર કેસરિયા રંગે રંગાયો હતો। પદયાત્રા દરમિયાન ઠેર ઠેર જનતા દ્વારા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભાજપમય માહોલ જોવા મળ્યો। આ વિસ્તારના ચારે ચાર કોર્પોરેટરોનો ભાજપનો જ્વલંત વિજય થવાનો છે એ આજની આ કેસરિયા રેલીમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ। લોકોનો આટલો ઉત્સાહ એટલા માટે છે કે ભાજપ અમદાવાદ કોર્પોરેશને આ વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો કર્યા છે। આ રેલીની અંદર 2000 થી વધુ લોકો જોડાયા છે। આ રેલી દર વર્ષે અમે ચૂંટણી પ્રચાર રણછોડજી મંદિરથી શરૂ કરીએ છીએ, જે ધારાસભ્યશ્રીનો હોય, સાંસદ સભ્યશ્રીનો હોય કે કાઉન્સિલરશ્રીનો હોય। પ્રચારના શ્રી ગણેશ અમે રણછોડજી મંદિરથી કરીએ છીએ અને અહીંથી 2-2.5 કિલોમીટર જેટલો આ પ્રચાર ચાલશે।